સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો પ્રચંડ પ્રચાર. ભગવાનની પ્રાર્થના સાથે શોભનાબેન બારૈયાના પ્રચારનો પ્રારંભ થયો છે. ભાજપના ઉમેદવાર શોભનાબેન સાથે ગુજરાત ફર્સ્ટની વાતચીત, સિંચાઈ, શિક્ષણ સહિતના મુદ્દાઓ સંસદ સુધી પહોંચાડીશ તેમ શોભનાબેને કહ્યું. લોકસભાની ચૂંટણીમાં બહુમતીથી જીતીશું તેમ તેમણે કહ્યું. ઘર અને સાબરકાંઠા બંને જવાબદારી સારી રીતે નિભાવીશ તેમ શોભનાબેન દ્વારા કહેવામાં આવ્યું. તો ભાજપ દ્વારા જોરોશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા પર પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભગવાનની પ્રાર્થના સાથે શોભનાબેન બારૈયાએ પ્રચારનો પ્રારંભ કર્યો. ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ગુજરાત ફર્સ્ટ સાથે પણ વાતચીત કરી અને આ દરમિયાન તેમણે કહ્યું કે સિંચાઈ, શિક્ષણ સહિતના મુદ્દાઓ સંસદ સુધી પહોંચાડીશ તો લોકસભાની ચૂંટણીમાં બહુમતીથી જીતીશું તેમ કહી અને તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. તો ઘર અને સાબરકાંઠા બંને જવાબદારીથી સારી રીતે નિભાવીશ તેમ શોભનાબેન બારૈયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે અને પ્રચાર માટે હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે તમામ પક્ષો દ્વારા જોરોશોરોથી પ્રચાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા પણ પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. શોભનાબેન બારૈયા દ્વારા જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો અને ભાજપના ઉમેદવાર શોભનાબેને ગુજરાત ફર્સ્ટ સાથે પણ ખાસ વાતચીત કરી હતી. શોભનાબેને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને સાથે જ તેમણે કહ્યું કે સિંચાઈ, શિક્ષણ સહિતના જે મુદ્દાઓ છે તે સંસદ સુધી તેઓ પહોંચાડશે. આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં બહુમતીથી જીતવા માટેનો વિશ્વાસ પણ શોભનાબેન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. તો ઘર અને સાબરકાંઠા બંને જવાબદારી સારી રીતે નિભાવીશ તેમ શોભનાબેન દ્વારા કહેવામાં આવ્યું છે. ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા પણ પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભગવાનની પ્રાર્થના કરી અને ત્યારબાદ તેમણે પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 7 મેના રોજ જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે હવે પ્રચાર માટે માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા પણ પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યું છે અને તમામ જે જોર છે તે લગાડવામાં આવી રહ્યું છે. ભગવાનની પ્રાર્થના કર્યા બાદ તેમણે પ્રચારનો પ્રારંભ કર્યો હતો અને આ સાથે જ શોભનાબેન બારૈયાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી અને આ દરમિયાન પણ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે સિંચાઈ અને શિક્ષણ જેવા જે અગત્યના મુદ્દાઓ છે તે સંસદ સુધી પહોંચાડશે. વધુ વિગતો સાથે આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી રાધા. હવે પ્રચાર માટે ગણતરીના કલાકો જ બાકી છે અને ત્યારે તમામ જે પક્ષો છે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા દ્વારા પણ પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. શું રહેશે તેમનો સમગ્ર કાર્યક્રમ? બિલકુલ, જે અત્યારે એક બાદ એક સભાઓ હવે ગજવવા તેમના દ્વારા આવશે અને ત્યારબાદ એક રેલીનું પણ આયોજન છે અને બેક ટુ બેક તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે એમના ઘરે પહોંચ્યા, તેમણે ભગવાનને પ્રાર્થના કરી અને વિજયનો એક વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને આ સામાન્ય રીતે કહીએ છીએ આપણે કે પહેલું સગું એ પાડોશી હોય છે. અત્યારે આપણે તેમના પાડોશીઓ સાથે ઉપસ્થિત છીએ અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ પણ છે, પરંતુ સીધા શોભનાબેન સાથે વાતચીત કરીશું. શોભનાબેન, પ્રભુને પ્રાર્થના શું કરી? પ્રભુને પ્રાર્થના કરી કે આગામી જે લોકસભાની ચૂંટણી છે, 7મી તારીખે મતદાન છે, એમાં 7મી તારીખે ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારા આશીર્વાદ મળે અને જનતાની સેવા કરવાનો મને મોકો મળે. બિલકુલ. આ વખતે કેટલી લીડથી જીતનો વિશ્વાસ આપ વ્યક્ત કરી રહ્યા છો? 5 લાખથી વધુની લીડ, કારણ કે માન્ય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે જે ટાર્ગેટ આપ્યો છે અને જનતાએ મન બનાવ્યું છે, 5 લાખથી વધુની લીડ. બિલકુલ. અને આપનું નામ બેન? પલ્લવીબેન, શોભનાબેનને દિલ્હી સુધી પહોંચાડવાના છે, તેના માટે આપની કેવી તૈયારી અને શું લાગી રહ્યું છે? આ વખતે તો ચૂંટણીમાં તો શોભનાબેન જીતી જ જવાના છે. એમને મારે દિલ્હી પહોંચાડવાના છે અને લગભગ 5 લાખ વોટથી જીતી જશે. 5 લાખનો વિશ્વાસ વ્યક્ત તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી, આપનું નામ? નરેશભાઈ, આ વખતેની ચૂંટણી અને તેમાં શોભનાબેનને જીતને લઈને આપનો શું વિશ્વાસ છે? આરામથી જીતી જશે. કોઈ આ બધા કહેશે આટલી બધી લીડ પેલા લોકો લેશે ને એ બધું કોઈ મતલબ નહીં. શોભનાબેન 5 લાખની લીડથી આરામથી જીતવાના છે. ઠીક છે. અને આપનું શું કહેવું જીતને લઈને? જીત એકદમ નિશ્ચિત જ છે, એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી.
બિલકુલ તો એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, આપનો વિશ્વાસ શું છે આ વખતે? 100% શોભનાબેન ચોક્કસથી 5 લાખથી વધુ લીડ જીતી શકશે. મોદી સાહેબના હાથ મજબૂત છે. 10 વર્ષથી સારામાં સારા વિકાસના કાર્યો કર્યા છે. એમને ઘણા કામ બાકી છે આગળ કરવાના, અને અમે શોભનાબેનને ચોક્કસ જીતાડીને મોકલીશું. અમે અહીંયા બી સારા કાર્ય કરી રહ્યા છીએ શોભનાબેન માટે, અને આજુબાજુના ગામડામાં જઈએ છીએ. લોકો ખૂબ જ મજબૂત છે. ભાજપનો વોટ આપવા માટે, શોભનાબેનને લાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. બિલકુલ, લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે. એ સાથે આપની મહેનત કેવી છે અને લોકો વચ્ચે જાઓ છો તો લોકો શું કહી રહ્યા છે? ભાજપની જ વાતો કરે છે. નિવૃત્ત છે એમની જીત 5 લાખથી જીત છે, અને બેનની જરૂર છે. અહીંયા સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લીમાં બેન પહેલી વાર આવેલા છે. અમારે નારી શક્તિ જિંદાબાદ. ઠીક છે, નારી શક્તિને લાવવા માટે આપની મહેનત કેવી? નારી શક્તિ માટે તો ઠીક છે, પણ ભારતીય જનતા પાર્ટી અને શોભનાબેનને લાવવા માટે અમારા પૂરા પ્રયત્ન છે. તેમજ શોભનાબેન તો છે ગુજરાતની 26 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારોને એક સીટો જીતી ગયા. 25 સીટો લાવવાની આવી જશે, અને 400 પારનો લક્ષ્યાંક પણ પૂરો થશે. અને રાષ્ટ્રના કામ માટે મોદી સાહેબને સહકાર આપવા જ આ અમારું પગલું છે. શોભનાબેન પણ સારા ઉમેદવાર છે, સ્વભાવની દ્રષ્ટિએ, શૈક્ષણિક દ્રષ્ટિએ, અને નારી પણ છે, અને એ જીતીને જ આવશે. શોભનાબેન જીતીને આવે. 26 ગુજરાતની સીટોમાં ભારતીય જનતા પાર્ટી આવશે. જી બિલકુલ, 25 નો હવે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આપનું શું કહેવું છે? શોભનાબેન દ્વારા જે અત્યારે મહેનત કરવામાં આવી રહી છે, એક બાદ એક પ્રચાર સભાઓ ગજવી રહ્યા છે, તેને લઈને ખૂબ સારી મહેનત છે. ભાજપમાં શોભનાબેન ખૂબ સારી લીડથી આવી જવાના છે. બિલકુલ, બધાને ગળા સુધી વિશ્વાસ છે. અને એક સ્ત્રીને દિલ્હી સુધી પહોંચાડશો આપ, એને લઈને આપની શું મહેનત અને શું તૈયારી? અમે તો ફૂલ જોશથી તૈયારી કરીએ છીએ. દિલ્હી સુધી બેનનું પહોંચાડવાના છું. નરેન્દ્ર મોદી સાહેબના પગ નીચે ચરણમાં આપણે કમળ મોકલવાનું છે, અને ફૂલ 5 લાખથી પણ વધારે લીડથી મોકલવાનું છે. અને આખી સોસાયટી કયો આ બધા એટલું તન મનથી એટલી મહેનત કરે છે ને કે બેન આવી જ જવાના 100% અમે ગામડામાં ગયા ત્યાં બધાને પૂછ્યું, પણ કોઈ કોંગ્રેસ જેવું તો કંઈ લાગતું જ નથી. કોણ છે એ તો અમને પૂછતા હતા કે કોંગ્રેસમાં કોણ ઊભું છે, એવા પ્રશ્નો કરતા હતા અમને. અમે કાલે પ્રચારમાં ગયા હતા ગામડે, તો એવું કે કોંગ્રેસમાં કોણ છે એ કોઈ ખબર જ નથી. બસ અમે પૂછીએ ને કે મારે તો કમરમાં જ વોટ આપવાનું છે. અમને સાહેબે ઘણા બધા લાભ આપ્યા છે. એમ અમે પૂછ્યું ઘણા કે તમને કોઈ લાભ મળ્યા, કે ઘણા આયુષ્યમાન કાર્ડના લાભ મળ્યા, હા પછી આવાસ યોજનાના લાભ મળ્યા, પછી અત્યારે મહિલાઓ સક્ષમ છે એટલે થાય એટલા માટે સીવણ ક્લાસ કયો, બ્યુટી પાર્લરનો કોર્સ કયો, એ બધા જ લાભ મળશે. એટલે અમે તો મોદી સાહેબનું જ લાવવાના. બિલકુલ, એટલે એમના દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ જીતને લઈને આપનું શું કહેવું? શોભનાબેન જ જીતવાના છે. શોભનાબેન જ જીતવાના છે. એટલે તમામ લોકોની સાથે વાતચીત કરી જિંકલ, અને તમામ દ્વારા એ જ કહેવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી આવશે ને શોભનાબેનને લાવવા માટે તેમના તમામ એવા પ્રયાસો છે, ને પ્રયાસો હવેથી શરૂ પણ થઈ ચૂક્યા છે તમામ. અને આજનો દિવસ એક બાદ એક તેમના દ્વારા સભાઓ ગજવવામાં આવશે, અને હવે પ્રચાર પડઘમ શાંત થવાના છે. એના થોડા પહેલાની જે ઘડીઓ ગણાઈ રહી છે, એ ઘડીઓમાં તમામ મહેનત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તનતોડ મહેનત. બાઇક રેલીનું આયોજન છે, ત્યારબાદ સભા ગજવશે, મીટિંગ છે, બેક ટુ બેક કલાકથી કલાકનું અંતરની વચ્ચે તેમના દ્વારા એક બાદ એક સભાઓ કરવામાં આવશે. જી જિંકલ. જી રાધા, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.